પાટણ શહેર ભાજપ શાસિત નગરપાલિકામાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર અને લોલમલોલ વહીવટ સામે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે આકરા પ્રહાર કર્યા છે। શહેરમાં ચાલી રહેલા રોડ રિફ્રેશિંગ અને નવીન રોડ બનાવવાના કામોમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો અને કામો અધૂરા છોડી દેવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। અંબાજી નડિયા વિસ્તારમાં સારથી નગરથી ગૃહલક્ષ્મી સુધીનો અંદાજિત 600 મીટરનો નવીન રોડ બનાવવાનો ડ્રાફ્ટ મંજૂર કરાયો હતો, પરંતુ વાસ્તવિકતા માત્ર 550 મીટર જ રોડ બનાવીને 50 મીટર જેટલો રોડ બાકી રાખી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે કર્યો છે। રોડનું કામ અધૂરું હોવાને કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા મુજબ માત્ર એક વિસ્તાર નહીં પણ પાટણમાં આવા અનેક વિસ્તારોમાં રિસરફેન્સિંગ કે નવા રોડના કામો નકશા મુજબ પૂરા કરવાને બદલે અધૂરા છોડી દેવામાં આવ્યા છે। પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે નગરપાલિકાના વહીવટકર્તાઓને નમ્ર વિનંતી અને ચીમકી આપતા જણાવ્યું છે કે ડ્રાફ્ટ અને નકશા મુજબ જેટલા મીટરનો રોડ મંજૂર થયો હોય તેટલો જ સંપૂર્ણ રોડ બનાવવામાં આવે। પાટણમાં જ્યાં પણ અધૂરા કામો છે તે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગણી છે। શહેરના વિકાસના નામે થતા ભ્રષ્ટ વહીવટને રોકી પ્રજાના ટેક્સના નાણાંનો સદુપયોગ થાય માટે જરૂરી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું। પાટણ ભાજપ શાસિત નગરપાલિકાની ભ્રષ્ટ અને ભ્રષ્ટાચારી વહીવટના કારણે પાટણ શહેરમાં જુદી જુદી જગ્યાએ રોડનો રિસર્ફેસિંગના કામ ચાલુ છે અને રોડ નવા બનાવવાના કામ ચાલુ છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના શાસકોના ભ્રષ્ટ અને ભ્રષ્ટાચારી વહીવટના કારણે આજે પાટણ અંબાજી નડિયામાં સારથીનગરથી ગૃહલક્ષ્મી સુધીનો રોડ એ 600 મીટરનો જ રોડ છે તે નવીન બનાવવામાં આવ્યો છે, પરંતુ 600 મીટરના રોડમાં જ્યારે નગરપાલિકાનો ડ્રાફ્ટ બનાવ્યો ત્યારે સંપૂર્ણ 600 મીટરનો રોડ લેવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે સ્થળ ઉપર તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર 550 મીટર રોડ બનાવવામાં આવ્યો છે। 50 મીટર જેટલો રોડ રહી ગયો છે। આ માત્ર ને માત્ર નગરપાલિકાના શાસકોના ભ્રષ્ટ અને ભ્રષ્ટાચારી વહીવટના કારણે 600 મીટરના રોડમાં પણ 50 મીટરનો રોડ બાકી રહી જાય છે, જેના લીધે અહીંયાથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો આ ભ્રષ્ટ અને ભ્રષ્ટાચારી વહીવટકર્તાઓને મારી એક નમ્ર વિનંતી છે કે તમે ડ્રાફ્ટ ઉપર જે નકશો બનાવ્યો હોય એટલો જ રોડ બનાવો, સંપૂર્ણ રોડ બનાવો। પાટણની દરેક જગ્યાએ રિસર્ફેસિંગ રોડ હોય કે નવીન રોડ હોય, જ્યાં જ્યાં રોડ બનાવ્યા છે ત્યાં અધૂરા રોડ બનાવ્યા છે, તો આ તમામ રોડનો સંપૂર્ણ પૂરા કરવામાં આવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે।